પહેલી મે એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેનું નામ છે શસ્ત્ર, અને આજે આપણે વાત કરીશું એ ફિલ્મના ટ્રેલર રિવ્યૂની અને ફિલ્મ કેવી નીકળશે એની. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, જ્યારથી શસ્ત્રનું ટીઝર પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ શસ્ત્ર કંઈક અલગ પ્રકારની ફિલ્મ હશે એવું લાગી રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે આ સરસ મજાની ફિલ્મ હોઈ શકે છે. પોસ્ટર જોઈને ટીઝર આવ્યું ત્યારે પણ એવું થયું કે યસ, કંઈક જુદું હશે જ હશે. અને ટ્રેલર ઉપરથી તો એ વાત સાબિત થઈ ગઈ કે કદાચ આ એવી પહેલી ફિલ્મ હશે કે હાર્ડ કોર થ્રિલર પ્રકારની ફિલ્મ છે, ક્રાઇમ થ્રિલર પ્રકારની આ પહેલી ફિલ્મ ગુજરાતીમાં હશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી કદાચ મેં આવા પ્રકારની ફિલ્મ ગુજરાતીમાં તો નથી જોઈ. તમે જોઈ હોય અગર તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખી શકો છો કે તમે આવા પ્રકારની કઈ ફિલ્મ જોઈ હતી. હું ઇકબાલે જુદા પ્રકારની ફિલ્મ હતી, પણ આ હાર્ડ કોર ક્રાઇમ થ્રિલર છે. જેવી રીતે કે મને જ્યારે આનું ટ્રેલર જોયું ત્યારે મને યાદ આવ્યું કે યસ, વર્ષોથી એવી ઈચ્છા હતી કે વેનસડે પ્રકારની ફિલ્મ ગુજરાતીમાં ક્યારે બનશે. એ પ્રકારનો સેટઅપ, એ પ્રકારનું એક્ઝિક્યુશન, આવી ફિલ્મ ગુજરાતીમાં ક્યારે બનશે એવું હંમેશા વિચારતો હતો. અને કદાચ આ એવા જ પ્રકારની ફિલ્મ છે. જ્યારે એનું ટ્રેલર જોયું ત્યારે મને એવું લાગ્યું કે યસ, આ વેનસડે પ્રકારનો સેટઅપ છે, ક્રાઇમ થ્રિલર છે અને એ જ પ્રકારે કેસને સોલ્વ કરવાવાળી વાત કદાચ હોઈ શકે છે. ટ્રેલર ઉપરથી તો અત્યારે એવું લાગી જ રહ્યું છે. જોઈએ ફિલ્મ ખરેખર એવી નીકળે છે કે નહીં. પહેલી મે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. બહુ દુઃખની બાબત તો એ છે કે આ ફિલ્મનું પ્રમોશન નથી, જરા પણ ખબર નથી કેમ પ્રમોશન નથી થઈ રહ્યું. મેકર્સને ખબર કે પ્રમોશન કેમ નથી થઈ રહ્યું. પણ ફિલ્મ ઘણી વખત એવું બને છે કે સારી ફિલ્મો હોય છે પણ પ્રમોશનના અભાવે ફિલ્મો લોકો સુધી પહોંચતી નથી, લોકો જોવા નથી જતા અને ઘણી બધી વસ્તુઓ બને છે. એમાં સારી ફિલ્મો નથી ચાલતી. પણ મજાની વાત એ છે કે બધા જ કલાકારોનો અભિનય આમાં ગજબ હશે એવું લાગી રહ્યું છે. સરસ પરફેક્ટ વેનસડે જ પ્રકારનો સેટઅપ હોય એવું લાગી રહ્યું છે. ક્રાઇમ થઈ રહ્યો છે સિટીમાં અને એને કેવી રીતે રોકવાનો એની જ આ વાત છે, જેવી વાત વેનસડેમાં હતી. બહુ જ મજાની વાત એ છે કે આના કલાકારો, સાચું કહું તો વેનસડેમાં જીમી શેરગિલનું જેટલી મજા હતી, જેટલું મહત્ત્વ હતું, એટલા જ ચેતન ધનાની આ ફિલ્મના પોલીસના રોલમાં પણ એટલા જ ગજબ જામે છે. અને સાથે સાથ આપી રહ્યા છે હેમિન ત્રિવેદી, પૂજા જોશી અને દીપ વૈદ્ય. બહુ જ સરસ સેટઅપ છે, બહુ જ મજા પડે એવો સેટઅપ છે. ટ્રેલર જોઈને એક્ઝિક્યુશન પણ સારું જ હશે એવું દેખાઈ રહ્યું છે. ઓલ ધ બેસ્ટ ટીમ શસ્ત્ર, કર્તવ્ય શાહને પણ ઓલ ધ બેસ્ટ કે બહુ જ સરસ વિઝ્યુઅલી બહુ જ સરસ બનાવવામાં આવી છે એવું લાગી રહ્યું છે ટ્રેલર ઉપરથી. તો મિત્રો, તમે આ ટ્રેલર જોયું કે નહીં, તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. ફિલ્મ જોઈને હું તરત જ તેનો રિવ્યૂ પણ કરીશ. અને તમે પણ આ ફિલ્મ જવાના હોવ તો તમે પણ કહો કે તમે આ ફિલ્મ રિવ્યૂ વગર જોવા જવાના છો કે નહીં. ફિલ્મ પર મને તો ઘણી બધી આશા છે. જોઈએ છે પહેલી મે જ્યારે રિલીઝ થાય ત્યારે મારી આશાઓ ફળીભૂત થાય છે કે નહીં એ આપણે જોઈશું. મારા રિવ્યૂથી તમને ખબર પડી જશે. તો રાહ જોઈએ છે પહેલી મેની શસ્ત્ર રિલીઝ થવાની, મારે જોવાની અને હું તેનો રિવ્યૂ કરું એની. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.